નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા ઘણા દિવસોથી આગ સતત પ્રસરી રહી છે અને આ આગ લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આ આગોમાં સેંકડો ઘરો બળીને ખાખ થઈ જવા પામ્યા છે। ત્યારે હવે શુક્રવારે 10 જાન્યુઆરીના રોજ ન્યુયોર્કમાં બોન્ક્સ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા। આગ એટલી ભયંકર હતી કે 200 ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને હાલમાં આગ બુઝાવવાનું કામ ચાલુ છે। ત્યારે 6 માળની રહેણાંક ઇમારત ભારે પવનને કારણે આગની લપેટમાં આવી ગઈ હતી। ન્યુયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે 1 કલાકની અંદર ભારે પવનને કારણે આગ 5 એલાર્મ સુધી વધી ગઈ હતી અને આ એલાર્મનું સૌથી ઊંચું સ્તર છે, જે મોટી અને વ્યાપક આગને સંકેત આપે છે, જેમાં ઘણી વખત ઇમારતો શામેલ થતી હોય છે। માહિતી અનુસાર એક નાગરિકે હોસ્પિટલમાં જવાનો ઇનકાર કર્યો અને તેને ઘટના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી। લોસ એન્જલસમાં લાગેલી આગ પછી એલએ કાઉન્ટી શેરિફ રોબર્ટ લુનાએ પુષ્ટિ કરી છે કે આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે અને ચેતવણી આપી છે કે કર્ફ્યુ તોડનારાઓની ધરપકડ કરવામાં આવશે। પોલીસને લૂંટફાટ થવાની આશંકા હોવાથી એલએના આગગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે।